અંકલેશ્વર શૌચાલય કથિત કૌભાંડમાં નવો વળાંક, પ્રકાશિત કરનાર પત્રકારને એજન્સીના વકીલ મારફતે નોટિસ. સત્ય બતાવશો તો ઘરે આવશે નોટિસ. હવે પત્રકારને સમાચાર પ્રસારિત કરવા પર માફી માંગી લો એવી નોટિસ ફટકારતા કોન્ટ્રાક્ટરના વકીલની નોટિસ. જો સમગ્ર અહેવાલ. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શૌચાલયના કથિત કૌભાંડ મામલે હવે સમગ્ર વિવાદનો નવો વળાંક આવ્યો છે. આ મામલે અહેવાલ પ્રકાશિત કરનાર પત્રકારને ડિજિટલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ એજન્સી દ્વારા વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એજન્સી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં પત્રકાર પાસેથી અહેવાલને લગતા પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે વકીલની ફી પેટે 5,000 ચૂકવવા તેમજ ખોટા અહેવાલ ચલાવવામાં આવ્યા હોવાના આક્ષેપ બદલ માફી માંગવાની પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ સમગ્ર મામલે હવે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. જો ડિજિટલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ એજન્સીને વિવિધ સ્તરે બ્લેકલિસ્ટ કરવામાં આવી હોય એવા દસ્તાવેજ ઉપલબ્ધ છે, તો આવી એજન્સીને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શૌચાલયના કામને કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો એક પ્રશ્ન થાય છે. માહિતી અનુસાર વાપી, નવસારી, દાહોદ, ગોધરા અને વલસાડ સહિત સ્થળોએ આ એજન્સી સામે બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અંકલેશ્વર નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન એજન્સીના તમામ દસ્તાવેજો અગાઉના રેકોર્ડની યોગ્ય ચકાસણી કરી હતી કે નહીં એ પણ એક પ્રશ્ન થાય છે. ફરિયાદકર્તાએ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ એજન્સીના દસ્તાવેજની યોગ્ય ચકાસણી કર્યા વિના ટેન્ડર મંજૂર કરીને શૌચાલયનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એવું લાગી રહ્યું છે. જોકે આક્ષેપોની સત્તાવાર રીતે પુષ્ટિ થતી નથી. હજુ બાકી છે. સમગ્ર મામલે સંબંધિત નગરપાલિકા અધિકારીઓ તથા એજન્સીઓના પક્ષના મહત્વનો બની રહેશે. કથિત શૌચાલય કૌભાંડને લઈને હવે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા, એજન્સીના દસ્તાવેજો, બ્લેકલિસ્ટના આદેશો અને કોન્ટ્રાક્ટના આપવામાં આવેલી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી રહી છે. ફરિયાદકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલાની ફાઇલ તૈયાર કરી સુરત વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ તેમજ સંભવિત એજન્સી સામે કાયદાકીય અને દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમગ્ર મામલે શું ખુલાસો કરે છે. ટેન્ડર મંજૂર કરતા પહેલા એજન્સીના બ્લેક લિસ્ટિંગ અંગેની તપાસ કરવામાં આવી હતી? જો કરવામાં આવી હતી તો કયા દસ્તાવેજોના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? અને જો તપાસ કરવામાં આવી ન હતી તો તેની જવાબદારી કોણ લેશે? અંકલેશ્વર નગરપાલિકાના શૌચાલય કથિત કૌભાંડમાં પત્રકારે મળેલી નોટિસ બાદ હવે આ મામલે વધુ ગરમાયો છે અને સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિકતા સામે સવાલો ઉભા થયા છે.